ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 7મું ચેપ્ટર આપણે શરૂ કરી દીધેલું છે. 2 પીરિયડ એના આપણે લીધા અને બંને પીરિયડની અંદર અવરોધકને લાગુ પાડેલો એસી વોલ્ટેજ એટલે કે કોઈ એસી પ્રાપ્તિસ્થાન સાથે માત્ર અવરોધ જોડેલો હોય તો એવા પરિપથની આપણે ચર્ચા કરેલી. એમાં એસી પ્રાપ્તિસ્થાનમાં વોલ્ટેજનું સૂત્ર, પછી અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર તારવ્યું, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત કેવો હોય તે સમજ્યા, પાવરનું સૂત્ર તૈયાર કર્યું, પછી એનો ફેઝર ડાયાગ્રામ આપણે સમજ્યા, એની બધી ચર્ચા આપણે કરી અને એના દાખલા પણ આપણે ગણ્યા માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. એવા જે સૂત્રો આપણે અહીંયા તારવવાના છે. બીજો પરિપથ છે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. ઇન્ડક્ટર આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા છે, 6થા ચેપ્ટરમાં, કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટર માટે ગુજરાતીમાં શબ્દ વાપરવો હોય તો પ્રેરક એવો શબ્દ અહીંયા વાપર્યો છે. ઇન્ડક્ટર એટલે કે પ્રેરક, બરાબર. આપણે અહીંયા ઇન્ડક્ટર જ કહીશું એને. તો એક ઇન્ડક્ટર એટલે કે એક ગૂંચળું આપ્યું છે આપણને. સોલેનોઇડ લઈ શકાય, સોલેનોઇડને એક પ્રકારનું ઇન્ડક્ટર કહી શકાય. એટલે સ્પ્રિંગ આકારમાં, આવું સ્પ્રિંગ આકારમાં તૈયાર કરેલું ગૂંચળું એને ઇન્ડક્ટર કહેવાય. તો સોલેનોઇડ એક પ્રકારનું ઇન્ડક્ટર છે. તો એવા ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું છે. ધારો કે અહીંયા આપણે એક એસી પ્રાપ્તિસ્થાન લઈએ. આ એસી પ્રાપ્તિસ્થાન સર્કલ બનાવીને આવો સિમ્બોલ કરવાનો એટલે એસી પ્રાપ્તિસ્થાન એનો સિમ્બોલ થાય. એને એક ઇન્ડક્ટર સાથે આપણે જોડેલું છે. આવું ગૂંચળું એને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટર માટે સંજ્ઞા છે એલ. આ એસી પ્રાપ્તિસ્થાન છે જેના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. ગઈ વખતે આપણે કીધેલું, આપણે શું કીધેલું કે વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન એસી નું જે એસી પ્રાપ્તિસ્થાન આપણે જે લઈએ છીએ વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન, એના વોલ્ટેજ હંમેશા V બરાબર Vm sin ઓમેગા t જ લેવાના. એમાં કોઈ ચેન્જ નહીં. એ તમે અહીંયા ઇન્ડક્ટર મૂકો, અવરોધ મૂકો કે બીજો કોઈ ઘટક મૂકો, પણ V બરાબર તો Vm sin ઓમેગા t જ થશે. એટલે એસી પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ, એસી પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. આને હું પરિણામ 1 કહ્યું. હવે એ પ્રાપ્તિસ્થાનને આપણે ઇન્ડક્ટર સાથે જોડેલું છે. અહીંયા ઇન્ડક્ટર જે લઈએ આપણે એને થોડો ઘણો અવરોધ પણ હોય, પણ આપણે અહીંયા એક શુદ્ધ ઇન્ડક્ટર લઈએ છીએ, એટલે કે આદર્શ ઇન્ડક્ટર લઈએ છીએ જેનો ઓમિક અવરોધ 0 છે. ઓમિક અવરોધ એટલે જે રીતે પેલો કેપિટલ R લેતા હતા આપણે અવરોધ, એવો અવરોધ આનો નથી. એટલે ઓમિક અવરોધ 0 હોય તેવું એક ઇન્ડક્ટર છે, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટર છે. એટલે આકૃતિમાં જેનો ઓમિક અવરોધ 0 હોય તેવું એક ઇન્ડક્ટર એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. ઓમિક અવરોધ 0 છે એટલે શુદ્ધ ઇન્ડક્ટર એવું પણ આપણે કહી શકીએ. કેવું ઇન્ડક્ટર કહી શકીએ? શુદ્ધ ઇન્ડક્ટર વાળો એસી પરિપથ, શુદ્ધ ઇન્ડક્ટર જેનો ઓમિક અવરોધ 0 છે એવું ઇન્ડક્ટર. હવે અહીંયા આ બંધ પરિપથ છે એને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો. બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ. જો બીજો નિયમ લખું અથવા કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લખું તો ચાલે.
કારણ કે આપણે બુકમાં કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ એવો આપ્યો છે. આમ કિર્ચોફના આમ તો બે નિયમ છે. કિર્ચોફનો જંક્શનનો નિયમ એટલે પહેલો નિયમ અને કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ એટલે બીજો નિયમ. એટલે હું બીજો નિયમ શબ્દ વાપરું તો ખોટું નથી. તો કિર્ચોફનો બીજો નિયમ વાપરતા જો બીજા નિયમ પ્રમાણે આ V છે તે અને આ ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF માઇનસ LdI/dt એ બેનો સરવાળો શૂન્ય થાય. V અને ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF આ તો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V છે, પણ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો એ પ્રેરિત EMF અને V એ બેનો સરવાળો શું થાય? શૂન્ય થાય બંધ પરિપથના નિયમ પ્રમાણે. એટલે V પ્રેરિત EMF માઇનસ LdI/dt બરાબર 0. જો અહીંયા પ્રવાહ છે, એસી પ્રવાહ છે એટલે સ્મોલ આઈ સંજ્ઞા આપણે વાપરીએ છીએ, ગઈ વખતે પણ આપણે કીધેલું. અને LdI/dt એમાં આગળ નિશાની માઇનસ છે, લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આપણે આવું પ્રેરિત EMF નું સૂત્ર તૈયાર કર્યું હતું આગળના ચેપ્ટરમાં, માઇનસ LdI/dt. સોલેનોઇડ માટે અથવા તો ગુચડા માટે પ્રેરિત EMF E બરાબર માઇનસ LdI/dt આવું સૂત્ર છે આપણી જોડે આત્મપ્રેરણની ઘટના. તો એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરે. એટલે અહીંયા શું થશે? તો V માઇનસ LdI/dt બરાબર 0, જેમાં ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આની પરથી V બરાબર LdI/dt થાય. આને પરિણામ નંબર 2 આપી દઈએ. V બરાબર LdI/dt. 1 અને 2 માં ડાબી બાજુઓ સરખી છે. જુઓ, 1 અને 2 માં ડાબી બાજુઓ સરખી છે, તો આ બે બાજુઓને સરખાવીએ એટલે કે LdI/dt બરાબર Vm sin ωt આવું થાય. એટલે 1 અને 2 પરથી તો સમીકરણ 1 અને 2 પરથી LdI/dt બરાબર Vm sin ωt આવું સરખામણી થાય બેની. આ L છે એને નીચે લઈ આવું તો dI/dt બરાબર શું થાય? તો Vm/L sin ωt આવું સૂત્ર મળે. dI/dt બરાબર Vm/L sin ωt. અને હું પરિણામ નંબર 3 કહી દઉં. હવે આપણો પ્રશ્ન ગઈ વખતે અવરોધ વાળો પ્રશ્ન શીખેલા, એમાં વોલ્ટેજનું તો સૂત્ર જ લીધેલું અને પછી પ્રવાહનું સૂત્ર આપણે તારવેલું, I બરાબર Im sin ωt. તો અહીંયા પણ મારે પ્રવાહ I નું સૂત્ર તારવવું છે, પણ અહીં તો dI/dt છે એટલે આનું સંકલન કરીએ તો આપણને પ્રવાહ I મળે. એટલે સમીકરણ 3 છે એનું શું કરવાનું? સંકલન કરવાનું. અને આ dt છે એને આ બાજુ લઈ લેવાનું. એટલે જુઓ, આ સમીકરણમાં di બરાબર લખીએ આપણે, આનો નંબર ના આપીએ, આને આ સમીકરણ આવી રીતે લખીએ, di બરાબર Vm/L sin ωt dt. આને નંબર 3 આપું અને સમીકરણ 3 નું સંકલન કરતા, કારણ કે સમયવાળા પદો આપણે એક બાજુ કરવા જોઈએ. આ આખા સમીકરણમાં સમય બદલાય એટલે પ્રવાહ બદલાય, પણ Vm અને L તો અચળ રહે. Vm અને L કેવા રહે? અચળ રહે. સમય બદલાય એટલે પ્રવાહ બદલાય, એસી પ્રવાહ છે. તો સંકલન કરીએ એટલે સંકલન di, ડાબી બાજુ આવું રહેશે, સંકલન di બરાબર Vm/L અચળ છે, સંકલન sin ωt dt. અહીંયા સંકલનની કોઈ લિમિટ આપણે મૂકતા નથી, પણ di નું સંકલન જેવી રીતે dt નું સંકલન t થાય એવી રીતે di નું સંકલન I થાય. એટલે કુલ પ્રવાહ આપણને મળે I બરાબર Vm/L તો ખરું. sin વિધેય હોય, sin θ નું સંકલન થાય માઇનસ cos θ, એટલે કે અહીંયા માઇનસ cos ωt મળે, માઇનસ cos ωt sin નું સંકલન. પાછું ωt નું વિકલન કરીને વિકલનનો જવાબ ક્યાં લખવાનો? છેદમાં, કારણ કે સંકલન કરીએ છીએ. આવું આપણે એક વખત કીધેલું. કોઈ પણ જગ્યાએ તમે સંકલન કરતા હોય ને આવું ત્રિકોણમિતીય વિધેય આવે તો એમાં ωt અથવા θ
તો એ ઓમેગા ટીનું વિકલન કરવાનું. ભલે આ પ્રક્રિયા સંકલનની છે પણ ઓમેગા ટીનું તો હંમેશા વિકલન જ થાય. સંકલનમાં વિકલન આવે તો ઓમેગા ટીના વિકલનનો જવાબ છે છેદમાં લખાય. અને તમે જો વિકલન કરતા હોય, અહીંયા જ વિકલન હોય સંકલનની જગ્યાએ, તો ઓમેગા ટીનું વિકલન કરીને એ જવાબ ગુણાકારમાં લખવાનો. પણ સંકલનમાં વિકલન છે એટલે ઓમેગા ટીનું વિકલન કરી અને જવાબ છેદમાં લખવાનો. તો ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા, એટલે અહીંયા લખાય 1/ઓમેગા, જવાબ છેદમાં લખવાનો. ઓમેગા ટીનું વિકલન ઓમેગા થાય પણ એ ઓમેગા લખવાના ક્યાં? છેદમાં. આ ઓમેગા છેદમાં લખ્યા એલ ના જોડે ગુણાકારમાં લઈ લો. એટલે I બરાબર Vm/ઓમેગા L માઇનસ કોસ ઓમેગા ટી. આવું સૂત્ર મળ્યું. આને નંબર આપી દઉં છું. એટલે પ્રવાહનું સૂત્ર મળી ગયું આપણને. પણ વોલ્ટેજના સૂત્રમાં સાઇન વિધેય છે તો અહીંયા પણ મારે સાઇન વિધેય લાવવું છે. એટલે પછી કળાની સરખામણી થાય બેની. એટલે કળાની સરખામણી કરવા માટે મારે અહીંયા સાઇન લઈ આવવું છે. તો શું કરીએ? તો જો એક સૂત્ર છે આપણી જોડે, cos ઓમેગા ટી એટલે sin π/2 માઇનસ ઓમેગા ટી, આવું લખી શકાય. એકમ વર્તુળમાં આપણે આવું શીખેલા છે 11મા ધોરણમાં. sin π/2 માઇનસ ઓમેગા ટી. આ π/2 માઇનસ ઓમેગા ટી એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં સાઇન વિધેય ધન અને π/2 છે એટલે વિધેય બદલાઈને cos થાય. એટલે ખરેખર આને મારે ડાબી બાજુ લખાય ને આ જમણી બાજુ લખાય, પણ આપણે આવું લખ્યું. તો sin π/2 માઇનસ થીટા, આવા સૂત્રો આપણને ખબર છે. 10મા ધોરણમાં પણ તમે શીખેલા છે 90 માઇનસ થીટાના સૂત્રો. π/2 એટલે 90. sin 90 માઇનસ થીટા એટલે શું થાય? cos થીટા. sin 90 માઇનસ થીટા એટલે શું થાય? cos થીટા. પણ cos ની આગળ નિશાની માઇનસ છે એટલે આ બાજુ જો માઇનસ કરું કે માઇનસ cos ઓમેગા ટી, તો આ બાજુ પણ મારે માઇનસ sin π/2 માઇનસ ઓમેગા ટી આવું લખવું પડે. હવે સાઇન વિધેયની અંદર જો આગળ માઇનસ નિશાની હોય ને કાઢી નાખવી હોય તો અહીંયા ક્રમ બદલાય. cos વિધેયમાં એવું ના થાય, પણ સાઇન વિધેયમાં એવું લખી શકું. એટલે આ સૂત્ર આવું થાય કે માઇનસ cos ઓમેગા ટી બરાબર sin, એ માઇનસ કાઢી નાખ્યું એટલે આનો ક્રમ બદલાઈ જાય. એટલે શું થઈ જાય? ઓમેગા ટી માઇનસ π/2. આ પરિણામ નંબર 5 કહ્યું. તો આ માઇનસ cos ઓમેગા ટી બરાબર હું શું લખી શકું? sin ઓમેગા ટી માઇનસ π/2. એ કિંમત અહીંયા લખી દેવાની. એટલે કે 5 ની કિંમત ક્યાં મૂકવાની? 4 માં મૂકવાની. સમીકરણ 5 ની કિંમત 4 માં મૂકતા. તો જો ચોથું સમીકરણ હવે કેવું થશે? બદલાઈને શું થશે? તો પ્રવાહ I બરાબર Vm/L તો ખરા જ, સોરી Vm/ઓમેગા L. Vm/ઓમેગા L તો ખરા જ. આ માઇનસ cos ઓમેગા ટી, એને બદલે મારે શું લખવાનું છે? તો sin ઓમેગા ટી માઇનસ π/2. પણ આ Vm/L એની જગ્યાએ લખી દઉં Im. એટલે I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2. જે સૂત્ર આપણે મેળવવું હતું એવું સૂત્ર આપણને મળી ગયું. પ્રવાહનું સૂત્ર મળી ગયું. હવે સમીકરણ 1, આ સમીકરણ 1 મળ્યું તે અને સમીકરણ 6, એ બે સરખાવો જુઓ. Im એ કોની જગ્યાએ લખ્યા મેં? અહીંયા લખી દઈએ આપણે કે જ્યાં Im બરાબર Vm/ઓમેગા L. Im બરાબર આપણે શું લખ્યું? Vm/ઓમેગા L. જો સમીકરણ 6 અને આ સમીકરણ 1, એમાં અહીંયા Vm છે તો અહીંયા Im છે. કારણ કે આ વોલ્ટેજનું સૂત્ર છે એટલે અહીંયા મહત્તમ વોલ્ટેજ છે. તો આ પ્રવાહનું સૂત્ર છે તો અહીંયા મહત્તમ પ્રવાહ છે, અથવા પ્રવાહનો કંપ વિસ્તાર એવું કહી શકાય. પ્રવાહનો કંપ વિસ્તાર એવું કહી શકાય. અહીં સાઇન વિધેય છે તો અહીંયા સાઇન વિધેય છે, પણ અહીંયા સાઇન વિધેય છે તો વોલ્ટેજની કળા ઓમેગા ટી, આ વોલ્ટેજની કળા કહેવાય ઓમેગા ટી. તો વોલ્ટેજની કળા ઓમેગા ટી છે
જ્યારે અહીંયા વોલ્ટેજ પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. ગઈ વખતે જ્યારે આપણે અવરોધવાળું પરિપથ લીધેલું ત્યારે v બરાબર vm sin ઓમેગા ટી, i બરાબર im sin ઓમેગા ટી એવું જ મળેલું આપણને. એટલે બંનેની કળા કેવી હતી? સરખી હતી. વોલ્ટેજ અને પ્રવાહની કળા કેવી હતી? સરખી. જ્યારે અહીંયા વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા સરખી નથી. આ એક વસ્તુ. કોની કળા વધારે છે? અહીંયા ઓમેગા ટી છે, જ્યારે અહીંયા ઓમેગા ટી માંથી કંઈક બાદ થાય છે. એટલે આ કૌંસનો જવાબ એ આના કરતા કેવો કહેવાય? ઓમેગા ટી કરતા. કારણ કે ત્યાં ઓમેગા ટી માંથી કંઈક વસ્તુ બાદ થાય છે. એટલે આ પદ નાનું કહેવાય. ઓમેગા ટી કરતા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આ પદ નાનું છે. એટલે કે આ કળા ઓછી છે. કોની કળા? પ્રવાહની કળા ઓછી છે, વોલ્ટેજની કળા વધારે છે. એટલે પ્રવાહ છે એ કળામાં વોલ્ટેજ કરતા ઓછો છે, અથવા એની કળા ઓછી છે એવું કહેવાય. એટલે વોલ્ટેજ એની કળા વધારે છે, પ્રવાહની કળા ઓછી છે. એટલે બીજી રીતે કહેવું આ એસી પરિપથના સંદર્ભમાં, તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. જેની કળા વધારે હોય આગળ દોડતો હોય, અને જેની કળા પાછળ હોય ઓછી હોય પાછળ દોડતો હોય. તો આગળ કોણ હશે? પરિપથમાં આગળ કોણ હશે? તો વોલ્ટેજ, એની કળા વધારે છે. પાછળ કોણ છે? પ્રવાહ, એની કળા ઓછી છે. કેટલો પાછળ છે? કળા કેટલી ઓછી છે? પાઈ બાય 2 જેટલો ફરક છે. આની કળા અને આની કળાનો તફાવત લઈએ તો પાઈ બાય 2 છે. એટલે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો કળામાં શું છે? પ્રવાહ છે વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે, આવું કહી શકાય. એટલે અહીંયા આપણે સમીકરણ 1 અને 6 પરથી કહી શકાય. લખીએ નીચે. આ અગત્યનો પોઈન્ટ છે. સમીકરણ 1 અને 6 પરથી કહી શકાય કે પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે. જેની કળા ઓછી હોય તે પાછળ કહેવાય, અને જેની કળા વધારે હોય તે આગળ કહેવાય. મારે ઉલટું લખવું હોય તો લખી શકું કે વોલ્ટેજ એ કળામાં પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. વોલ્ટેજ કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે, તો પ્રવાહ છે એ કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. કોના કરતા? વોલ્ટેજ કરતા. એટલે પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે, અથવા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. બીજું, આ ઓમેગા એલ ને શું કહી શકાય? ઓમેગા એલ એ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આપણે આ શબ્દ અહીંયા લખીએ, તમને દેખાય બરાબર. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, જેને એક્સેલ વડે પણ દર્શાવાય છે. એટલે કે XL બરાબર ઓમેગા એલ. અને આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એનો એકમ એ અવરોધના એકમ જેવો જ છે. એનો એકમ એ અવરોધનો એકમ જ છે. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓમ છે. કારણ કે એક પ્રકારનો અવરોધ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ એવું કહેવાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, જે XL અથવા ઓમેગા એલ છે. એટલે ઓમેગા એલ ને આપણે XL વડે દર્શાવી શકીએ. ઓમેગા એલ નું આ મૂલ્ય છે. એલ એ શું છે? તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ, આત્મપ્રેરકત્વ. અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. એસી વોલ્ટેજ જે છે એની કોણીય આવૃત્તિ છે. તો આનો એકમ એ ઓમ જ થાય. શું થાય? ઓમ એકમ થાય. બીજું, અવરોધક વાળા પરિપથમાં જે કામ અવરોધનું છે એવું જ કામ ઇન્ડક્ટર વાળા પરિપથમાં ઇન્ડક્ટરનું છે.
અવરોધ એ પ્રવાહનો વિરોધ કરે છે, તો આ ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલે એક અવરોધ તરીકે જ વર્તે છે. એટલે એસી પરિપથની અંદર એ પ્રવાહનું નિયંત્રણ કરે છે. ટૂંકમાં બીજી રીતે કહીએ તો અવરોધ એ એસી પરિપથમાં જેવી રીતે પ્રવાહનું નિયંત્રણ કરે છે, એવી રીતે ઇન્ડક્ટર એ પણ પ્રવાહનું શું કરે છે? એસી પરિપથની અંદર પ્રવાહનું નિયંત્રણ કરે છે. તો બંનેનું કામ લગભગ સરખું થયું, પણ બંનેની લાક્ષણિકતા જુદી છે. બંનેની લાક્ષણિકતા કેવી છે? જુદી છે, પણ બંને ઘટકોનું કામ લગભગ સરખું છે. તો XL બરાબર ઓમેગા એલ થશે, એનો એકમ છે એ ઓમ થશે. બરાબર. તો જો ઇન્ડક્ટરને લાગુ પાડેલા વોલ્ટેજમાં તમારે આકૃતિ દોરી, વોલ્ટેજનું સૂત્ર તો આનું આ જ છે. હવે પ્રવાહનું સૂત્ર મેળવવા માટે આ બધી જ જફા કરવાની છે આપણે. તો બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ એટલે V - L di/dt બરાબર 0, એટલે V બરાબર L di/dt. નંબર 2 આપવું, આ આપણું સમીકરણ 1 હતું. બેની ડાબી બાજુઓ કેવી હતી? સરખી, એટલે જમણી બાજુઓ સરખાવવાની. સરખામણી કરીએ એટલે di/dt બરાબર Vm/L sin ωt મળે. dt ને આ બાજુ લઈ લીધા આપણે, એટલે di બરાબર Vm/L sin ωt dt. પછી આનું સંકલન કરીએ એટલે કુલ પ્રવાહ આપણને મળે, એસી પ્રવાહ. તો સંકલન કર્યું. બીજું એક વસ્તુ જુઓ, અહીંયા એક વસ્તુ વધારાની બુકમાં ઉલ્લેખ કર્યો છે. સંકલનમાં આપણે નિયત સંકલન નથી લીધું, એટલે કે લિમિટ વાળું સંકલન નથી લીધું. અહીંયા લિમિટ નથી લખી. લિમિટ નથી લખી એટલે મારે અહીંયા પ્લસ કરીને સંકલનનો અચળાંક લખવો પડે, પણ એ સંકલનનો અચળાંક છે એની કિંમત 0 થાય છે. અહીંયા 0 લીધી છે, એટલે હું આ સંકલનનો અચળાંક ના લખું તો ચાલે. અને ધારો કે તમારે એનો ઉલ્લેખ કરવો હોય તો આ સંકલન તો થઈ ગયું, પ્લસ કરીને છેલ્લે સંકલનનો અચળાંક, બુકમાં સી એવું નથી લખ્યું, પણ સંકલનના અચળાંક માટે કેપિટલ સી સંજ્ઞા વપરાય છે, એટલે બુકમાં એવું લખ્યું છે કે અચળાંક, જે સંકલનનો અચળાંક કહેવાય. હવે આ સંકલનનો અચળાંક છે એ અચળ છે, અને આનો એકમ એ પ્રવાહનો જે એકમ હોય તે એટલે એમ્પિયર છે. પણ અહીંયા પરિપથમાં અચળ પ્રવાહ જેવું કશું હોતું નથી, એટલે સંકલનના અચળાંકની કિંમત શું થાય છે? 0. એવું એક લીટીમાં પછી કહી દીધું છે. અહીંયા અચળાંક એવું લખ્યું છે, કેપિટલ સી નથી લખ્યો, અચળાંક એવું લખ્યું છે, અથવા અચળ એવું લખ્યું છે, પણ એ અચળ જે આવે એને સંકલનનો અચળાંક કહેવાય. એસી પરિપથની અંદર અચળ પ્રવાહ હોતો નથી, એટલે સંકલનના અચળાંકની કિંમત શું લઈ લીધી છે? 0. એટલે ધારો કે હું આ ના લખું તો ચાલે, અને લખું તો અહીંયા એક વાક્યમાં એનો ઉલ્લેખ કરવો પડે કે એની કિંમત 0 છે. એટલે પછી આ સૂત્ર આપણું આવું થાય, જેમાં -cos ωt ની કિંમત અહીંયા sin ωt -π/2 એવી લખી દઈએ, એટલે પ્રવાહનું સૂત્ર આપણું તૈયાર થઈ ગયું. અને Vm/ωL માં Vm/ωL ની જગ્યાએ Im લખી દેવાનું, એટલે I બરાબર Im sin ωt -π/2. ધ્યાન રાખો, ઇન્ડક્ટર વાળો પરિપથ હોય, માત્ર ઇન્ડક્ટર વાળો પરિપથ હોય તો વોલ્ટેજનું સૂત્ર છે Vm sin ωt, અને પ્રવાહનું સૂત્ર છે I બરાબર Im sin ωt -π/2. બરાબર. જ્યાં Im એટલે Vm/ωL છે. ωL ને શું કહેવાય? તો ωL ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, જેને XL વડે પણ દર્શાવાય. અને અહીંયા પ્રવાહ અને વોલ્ટેજની કળા સરખી નથી. વોલ્ટેજની કળા ωt છે, પ્રવાહની કળા ωt -π/2 છે, એટલે પ્રવાહ છે કળામાં π/2 જેટલો પાછળ છે વોલ્ટેજ કરતા, એવું કહી શકાય. બરાબર. એટલે એક બહુ જ અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો. તો પહેલા આ પ્રશ્ન જોઈ લો, પછી આગળનો ટોપિક આપણે શીખીએ. જો ઇન્ડક્ટર માટેનો પ્રશ્ન આપણે જે શીખ્યા એમાં વોલ્ટેજ અને પ્રવાહના બંને સૂત્રો તૈયાર કર્યા. વોલ્ટેજ એ તો સૂત્ર તૈયાર હતું એસી પ્રાપ્તિસ્થાનનું, V બરાબર Vm sin ωt, પણ પ્રવાહનું સૂત્ર આપણે જે તૈયાર કર્યું I બરાબર Im sin ωt -π/2. હવે એને આધારે ઇન્ડક્ટરને મળતો પાવર, તત્કાલીન પાવર, એનું સૂત્ર આપણે તૈયાર કરવું છે. અવરોધ માટે પણ આપણે આવું સૂત્ર તૈયાર કરેલું, પાવર P બરાબર IRMS VRMS. આવું સૂત્ર અવરોધ માટે તૈયાર કરેલું. તો ઇન્ડક્ટરમાં એવું હશે, અવરોધમાં પાવરનું સૂત્ર IRMS VRMS હતું, એનો મતલબ કે અવરોધમાં પાવરનો વ્યય થતો હતો, એટલે કે ઉર્જા ખર્ચાતી હતી. ઇન્ડક્ટરમાં શું થતું હશે? પાવર વ્યય થતો હશે કે નહીં થતો હોય? આપણને પ્રશ્ન થાય કે એમાં પાવર વ્યય વિશે શું કહી શકાય? તો ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર
ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર P બરાબર VI, સ્મોલ v સ્મોલ I, જ્યાં આ નંબર 1 આપો, જ્યાં v બરાબર શું છે આપણી જોડે, તો Vm sin ઓમેગા t ઇન્ડક્ટર માટે, અને I બરાબર શું છે, તો Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો આ બંને કિંમતો હું v અને I ની જગ્યાએ લખી દઉં. એટલે માટે ઇન્ડક્ટરને મળતો પાવર P બરાબર v ની જગ્યાએ Vm sin ઓમેગા t ઇન્ટુ ગુણાકારમાં Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. પણ આ sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 આપણે કોની જગ્યાએ લખેલા, તો માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ. એટલે પાછું મારે શું કરવું છે, માઇનસ cos ઓમેગા t લખી દેવા છે, અને થોડું ગોઠવીને લખીએ. જો Vm Im એ બે જોડે લખી દો. Vm Im આ sin ઓમેગા t તો હતું જ, ઇન્ટુ માઇનસ cos ઓમેગા t, આ માઇનસ નિશાની આગળ જતી રહે, એટલે માઇનસ Vm Im sin ઓમેગા t cos ઓમેગા t, sin ઓમેગા t cos ઓમેગા t. પણ અહીંયા મારે બે વડે ગુણવા છે, તો બે વડે ભાગવા પણ પડે. બે વડે કેમ ગુણવા છે, તો આપણી જોડે એક નિત્યસમ છે 2 sin થીટા cos થીટા, એટલે sin 2 થીટા થાય છે ને. આવું નિત્યસમ આપણે ઉપયોગ કરેલો છે આનો. તો 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા, પણ અહીંયા થીટાને બદલે ઓમેગા t છે, એટલે 2 sin ઓમેગા t cos ઓમેગા t એટલે sin 2 ઓમેગા t નિત્યસમ છે. તો સૂત્ર શું થયું, પાવરનું સૂત્ર માઇનસ Vm Im બાય 2 ઇન્ટુ sin 2 ઓમેગા t, આવું સૂત્ર થાય. પાવરનું સૂત્ર આવું થાય. પાવર P બરાબર માઇનસ Vm Im બાય 2 sin 2 ઓમેગા t. અહીંયા વર્ગ નથી થતો, સ્ક્વેર આવતો નથી. હવે આ પાવર છે એનું સરેરાશ મૂલ્ય, એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ મૂલ્ય લઈએ. એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ મૂલ્ય, એટલે સરેરાશ પાવર એટલે P બાર લખાય. હવે આમાં Vm અને Im તો અચળ છે, બે પણ અચળ કહેવાય, એટલે સરેરાશ કોનું લેવાનું, sin ઓમેગા t, sin 2 ઓમેગા t, એટલે માઇનસ Vm Im બાય 2 સરેરાશ sin 2 ઓમેગા t. પણ sin 2 ઓમેગા t નું સરેરાશ જો શોધું એક આવર્તકાળ પર, તો 0 થાય. આ 2 નથી, ધારો કે sin ઓમેગા t હોય તો આપણે એવું લખેલું છે કે sin ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 0 થાય. હવે sin ઓમેગા t હોય, sin 2 ઓમેગા t હોય, sin 3 ઓમેગા t હોય, ગમે તે હોય, ઉપર વર્ગ તો નથી, અને એટલે sin 2 ઓમેગા t નું સરેરાશ મૂલ્ય 0 થાય, મતલબ કે સરેરાશ પાવર 0 થાય. આ જવાબ 0 થઈ જાય, એટલે આખો આ જવાબ શું થઈ જાય, 0. એટલે અહીંયા આપણે લખીએ કે સરેરાશ sin 2 ઓમેગા t બરાબર 0 માટે સરેરાશ પાવર શું થાય, 0. એટલે આદર્શ ઇન્ડક્ટર અથવા શુદ્ધ ઇન્ડક્ટરમાં, આ ધ્યાન રાખો, આપણે ઇન્ડક્ટર આદર્શ લીધો છે અથવા શુદ્ધ ઇન્ડક્ટર લીધો છે જેનો ઓહમિક અવરોધ 0 છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, પણ એનો ઓહમિક અવરોધ 0 છે. એટલે શુદ્ધ ઇન્ડક્ટર લીધો છે. તો શુદ્ધ ઇન્ડક્ટરમાં પાવર વ્યય થતો નથી, પાવર વ્યય 0 હોય છે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે શુદ્ધ ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવર વ્યય 0 હોય છે. આ જે જવાબ મળ્યો એની પરથી આપણે આવું કહી શકીએ કે
શુદ્ધ ઇન્ડક્ટર વાળો એસી પરિપથ હોય અથવા આદર્શ ઇન્ડક્ટર વાળો એસી પરિપથ હોય, માત્ર ઇન્ડક્ટર હોવું જોઈએ પરિપથમાં, બીજો કોઈ ઘટક નહીં, અવરોધ ના ચાલે, તો એવા પરિપથની અંદર પાવર વ્યય શું હોય? શૂન્ય હોય. આ પાવર વ્યય શૂન્ય કેવી રીતે થાય એની સમજૂતી અલગથી આપી છે, પછી આપણે સમજીશું. પણ બીજું અહીંયા એક ફેઝર ડાયાગ્રામ પણ આપ્યો છે આપણને. આપણે આ બે સૂત્રો જે છે એમાં કીધું કે વોલ્ટેજ અને પ્રવાહની કળા વચ્ચે π/2 જેટલો તફાવત છે અને પ્રવાહ છે π/2 જેટલો પાછળ છે. આનો ફેઝર મારે બનાવવો હોય તો એ ફેઝર બુકમાં બનાવીને આપ્યો છે. એ ફેઝર આપણે ઝડપથી જોઈ લઈએ. ફેઝર ડાયાગ્રામ બનાવવા માટે એક્સ અને વાય અક્ષો લઈએ છીએ આપણે. હવે વોલ્ટેજનો ફેઝર છે એની કળા ઓમેગા ટી જેટલી છે, તો ઓમેગા ટી જેટલા ખૂણે વોલ્ટેજનો ફેઝર હું બતાવું. આ વોલ્ટેજનો ફેઝર, એનું મહત્તમ મૂલ્ય Vm છે. હવે પ્રવાહનો ફેઝર છે કળામાં π/2 જેટલો પાછળ છે. હવે આ ફેઝર છે એ અહીંયા x અક્ષ સાથે, આ ધન x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા કેટલો ખૂણો બનાવે છે? ઓમેગા ટી. કયો ફેઝર છે આ? વોલ્ટેજનો ફેઝર છે એ ઓમેગા ટી જેટલો ખૂણો બનાવે છે કોઈ ટી સમયે. તો એ ફેઝર મેં ઓમેગા ટી જેટલા ખૂણે દોર્યું. પણ અને આ ફેઝર છે કઈ દિશામાં રોટેટ થવાનો? વિષમઘડી દિશામાં. તો આગળ વોલ્ટેજ હોય તો પ્રવાહ પાછળ હોય એટલે પ્રવાહ બાજુ હોય, અને આની સાથે કેટલા ખૂણે હોય? આ વોલ્ટેજના ફેઝર એની કળા અને પ્રવાહનો ફેઝર એની કળા, એ બેનો તફાવત કેટલો છે? તો π/2 જેટલો, એટલે 90 ના ખૂણે હોય. એટલે તમે આકૃતિ દોરો તો ધારો કે આ દિશામાં વોલ્ટેજનો ફેઝર બનાવ્યો તો એની સાથે 90 અંશનો ખૂણો બને. આ પ્રવાહનો ફેઝર થયો. અને લંબાઈ બેની ફરક બતાવો, આની લંબાઈ થોડી વધારે બતાવો, આની લંબાઈ ઓછી બતાવો. આ પ્રવાહનો ફેઝર થયો એ એનું મહત્તમ મૂલ્ય Im છે. એટલે એ બંને વચ્ચે કળાનો તફાવત π/2 છે. આ બંને પરસ્પર લંબ છે. જો આ ઓમેગા ટી હોય તો આટલો ખૂણો ધન x અક્ષ સાથે આનો ખૂણો ઓમેગા ટી માઇનસ π/2 જેટલો હોય. કેટલો હોય? ઓમેગા ટી માઇનસ π/2 જેટલો. પણ બેની વચ્ચેનો કળાનો તફાવત π/2 છે. હવે આવા પ્રવાહ અને વોલ્ટેજ, જો પાછું શું, તો વોલ્ટેજના ફેઝર પરથી મારે v નું સૂત્ર મેળવવું હોય તો આનો y ઘટક લેવાનો. અહીંયા y ઘટક લો એટલે Vm sin ઓમેગા ટી થઈ જાય. પછી આનો y ઘટક લઉં તો એ નીચે જાય એટલે નિશાની માઇનસ આવે. એમાં આપણે માઇનસ કોસ એવું લખેલું ખબર હતું, માઇનસ કોસ ઓમેગા ટી એવું હતું. Im માઇનસ કોસ ઓમેગા ટી, પણ પછી એની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ π/2 લખી દીધા. તો એ આ બાજુ આવે એટલે એનો પ્રક્ષેપ આ બાજુ આવે, જે Im sin ઓમેગા ટી માઇનસ π/2 લખાય. શું લખાય? Im sin ઓમેગા ટી માઇનસ π/2. આમ તો જુઓ, આ બંને વચ્ચેનો કુલ તફાવત π/2 છે. આ ખૂણો ઓમેગા છે તો આટલો ખૂણો કેટલો થાય? તો π/2 માઇનસ ઓમેગા ટી. પણ પછી એનો ક્રમ આપણે બદલીને ત્યાં લખ્યો છે એટલે ઓમેગા ટી માઇનસ π/2, એટલે આગળ માઇનસ નિશાની નથી. બાકી અહીંયા હું π/2 માઇનસ ઓમેગા ટી લખું તો આગળ નિશાની કઈ આવે? માઇનસ આવે. બરાબર? પછી એનો v વિરુદ્ધ ઓમેગા ટી અને i વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરવો હોય. જો લાઈન મારે સીધી ના આવે, તમારે સમજી જવાનું. આ બાજુ v વિરુદ્ધ ઓમેગા ટી અને બીજો i વિરુદ્ધ ઓમેગા ટી, એક જ આલેખ પર બંને આલેખ દોરવા છે. તો વોલ્ટેજ માટેનો આલેખ ફિક્સ જ હોય, આવું યાદ રાખો. વોલ્ટેજ માટેનો આલેખ દરેક વખતે સાઇન વિધેય પ્રમાણેનો હોય. એટલે અહીંથી શરૂ થાય. બે આકાર સરખા આવવા જોઈએ શૃંગ અને ગર્ત, એવું યાદ રાખવાનું. તમે આકૃતિ દોરો ત્યારે આ વાતનું ધ્યાન રાખો. વોલ્ટેજનો આલેખ આવો ફિક્સ જ દોરી દેવાનો. આ 0 છે ઉગમ બિંદુ, અહીંયા પાઈ આવે, ઓમેગા ટી નું મૂલ્ય કેટલું? પાઈ. અહીંયા કેટલું આવે? 2 પાઈ. અહીં બરાબર વચ્ચે લઉં તો π/2, અહીંયા બરાબર વચ્ચે લઉં તો 3 π/2. હવે પ્રવાહ માટે શું?
તો પ્રવાહની કળા π/2 જેટલી ઓછી છે. જે વખતે વોલ્ટેજ મહત્તમ થાય એ વખતે પ્રવાહ શૂન્ય થાય. કળાનો તફાવત π/2 એનો મતલબ એવો. અવરોધકવાળા પરિપથમાં શું હતું, બંને સાથે શૂન્ય થતા હતા એક જ સમયે, અને બંને સાથે એટલે કે એક જ સમયે મહત્તમ પણ થતા હતા. અહીં જુદો છે. જે વખતે વોલ્ટેજ શૂન્ય હોય એ વખતે પ્રવાહ મહત્તમ હોય, અને જે વખતે વોલ્ટેજ મહત્તમ હોય એ વખતે પ્રવાહ શૂન્ય હોય. π/2 નો કળા તફાવત એનો મતલબ આવો થાય. તો પ્રવાહ છે એ અહીંથી શરૂ થાય આવી રીતે. જો જે વખતે વોલ્ટેજ મહત્તમ હતો એ વખતે પ્રવાહ શૂન્ય, પછી વોલ્ટેજ શૂન્ય છે એ વખતે પ્રવાહ મહત્તમ. આવો આલેખ મળે, પ્રવાહનો આલેખ આવો મળે. એટલે આપણે આટલે સુધી જવાનું છે. બરાબર. આકાર થોડો વ્યવસ્થિત આપણે દોરીએ એટલે કમ્પ્લીટ આલેખ એનો આવે. અહીં પ્રવાહનું મૂલ્ય છે, આ વોલ્ટેજનું મૂલ્ય છે. આ આલેખ થોડો ઊંચો, આ આલેખની ઊંચાઈ થોડી વધારે હું લઈ શકું, બુકમાં એ રીતે લીધેલું છે. પણ ટૂંકમાં એવું યાદ રાખો, વોલ્ટેજમાં પહેલું શું બતાવ્યું, શૃંગ. એ શૃંગ અહીંથી શરૂ થયું, જ્યારે પ્રવાહનું શૃંગ આટલેથી શરૂ થયું. જે વખતે વોલ્ટેજ શૂન્ય હતો એ વખતે વિરુદ્ધ દિશામાં પ્રવાહ મહત્તમ છે. એ પણ જુઓ, વિરુદ્ધ દિશામાં મહત્તમ છે, કારણ કે એમાં માઇનસ નિશાની આવે. આ તો આપણે અહીંયા ક્રમ ઉલટો લખ્યો છે એટલે માઇનસ લખ્યું નથી, બાકી π/2 - ωt લખું આગળ માઇનસ આવે. બરાબર. એટલે આ પ્રવાહ, આ વોલ્ટેજ, સળંગ લાઈન દોરીએ વોલ્ટેજનો આલેખ છે, v વિરુદ્ધ ωt ઇન્ડક્ટર વાળા પરિપથમાં. અને આ જે લાઈન, ડોટ લાઈન આપણે દોરી એ I વિરુદ્ધ ωt નો આલેખ છે. બરાબર. એટલે એનો ફેઝર ડાયાગ્રામ થયો અને આ આલેખ થયો. ફેઝર ડાયાગ્રામમાં બંનેના ફેઝર અલગ અલગ દિશામાં પરસ્પર લંબ દોરવાના. એમાં વોલ્ટેજનો ફેઝર આગળ છે અને પ્રવાહનો ફેઝર છે પાછળ છે, એવું કહેવાય. કળામાં π/2 જેટલો શું છે, પાછળ છે. આ પાવર શૂન્ય કેવી રીતે થાય છે એની સમજૂતી અલગથી આપી છે. એ આકૃતિ દોરી અને અલગથી આપણે નેક્સ્ટ ટાઈમે સમજૂતી લઈશું. પણ આજનું કામ આપણું આટલું. જો આજે આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા, તો ઇન્ડક્ટર વાળો એસી પરિપથ, એમાં વોલ્ટેજનું સૂત્ર તો ઓલરેડી આપણી જોડે તૈયાર જ હોય, અને પ્રવાહનું સૂત્ર આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરી અને તૈયાર કર્યું. બે સૂત્રો તૈયાર થયા એટલે આપણને ખબર પડી કે બેની કળા સરખી નથી. કળામાં π/2 જેટલો શું છે, તફાવત છે. આ બરાબર યાદ રાખજો. હજુ કેપેસિટર વાળો પરિપથ આવશે, એમાંય કળામાં π/2 જેટલો તફાવત આવશે, પણ એમાં અહીંયા માઇનસ ને બદલે શું આવશે, પ્લસ આવશે. એટલે એમાં પ્રવાહ આગળ આવશે, વોલ્ટેજ પાછળ હશે. ઇન્ડક્ટર વાળા પરિપથમાં વોલ્ટેજ આગળ છે, પ્રવાહ પાછળ છે π/2 જેટલો. તો હજુ ત્રીજો પરિપથ આવશે કેપેસિટર વાળો. અને પછી ત્રણેય પરિપથ ભેગા કરવાના છે. અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેયને શ્રેણીમાં જોડી દેવાના છે. અને એ પ્રશ્ન આ ચેપ્ટરનો બીજો એક અગત્યનો પ્રશ્ન છે, બહુ જ અગત્યનો. પણ એની પહેલા આપણે કેપેસિટર વાળો પરિપથ પણ શીખીશું. તો ઇન્ડક્ટર વાળા પરિપથમાં આટલું. ખાલી પાવર 0 કેવી રીતે થાય એ આપણે સમજવાનું. એકચ્યુઅલી ઇન્ડક્ટરમાં શું હોય એસી પરિપથમાં, તો પરિપથ જોડેથી ઉર્જાનું શોષણ કરે, એટલે કે પરિપથ જોડેથી ઉર્જા લે છે અને એટલી જ ઉર્જા પાછી પરિપથને આપી દે છે. એટલે એ ઉર્જાનો વ્યય કરતું નથી. આદર્શ ઇન્ડક્ટર હોય તો એક પૂર્ણ ચક્ર દરમિયાન શું કરે, તો પહેલા ઉર્જા લે, ચોથો ભાગ, એક ચક્રના ચોથા ભાગમાં, પછી એટલા જ સમયમાં ઉર્જા પાછી આપી દે, એટલે અડધું ચક્ર થઈ ગયું. એટલે અડધા ચક્રમાં શું કરે છે, એક વખત ઉર્જાનું શોષણ કરે છે, એટલી જ ઉર્જા પરિપથને પાછી આપી દે છે. એટલે ઉર્જાનો વ્યય કરતું નથી. પછી અર્ધ ચક્ર થયું, હજુ બીજું અડધું ચક્ર, બીજા અર્ધ ચક્રમાં ફરી પાછી ઉર્જા લેશે અને ફરી પાછી આપી દેશે, એટલે એક ચક્ર પૂર્ણ. એટલે એક પૂર્ણ ચક્રમાં બે વખત પરિપથ પાસેથી ઇન્ડક્ટર ઉર્જા લે છે, પરિપથ પાસેથી એટલે પ્રાપ્તિ સ્થાન પાસેથી. પ્રાપ્તિ સ્થાન પાસેથી બે વખત ઉર્જા લે છે અને બે વખત છોડી દે છે. પણ જેટલી ઉર્જાનું શોષણ કરે એટલી જ ઉર્જા પાછી આપી દે છે. એટલે ઉર્જાનો નાશ થતો નથી અથવા ઉર્જાનો વ્યય થતો નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે પાવર વ્યય શું હોય, શૂન્ય હોય. પણ એ આકૃતિ દોરીને આપણે સમજવું છે, એટલે એને નેક્સ્ટ ટાઈમ એ પ્રશ્ન આપણે સમજીશું. ઓકે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.